હેલો મિત્રો, આજે આપણે જોઈશું HTMLની અંદર છબીઓનું વ્યવસ્થાપન. આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે HTMLની અંદર આપણે બેકગ્રાઉન્ડ કલર અને ટેક્સ્ટ કલર કેવી રીતે થાય એ આપણે HTML કોડિંગ દ્વારા શીખેલા. ત્યારબાદ HTML વેબ પેજની અંદર બેકગ્રાઉન્ડની અંદર કોઈક ચિત્રનું આપણે વ્યવસ્થાપન કરવું હોય તો એ કેવી રીતે થાય એ આપણે જોયું હતું. પણ હવે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે શીખીશું HTMLની અંદર આપણે વેબ પેજમાં કેવી રીતે અલગ અલગ પ્રકારના ચિત્રોનું વ્યવસ્થાપન કરી શકીએ. બરાબર છે મિત્રો? તો આપણે જોઈશું HTMLમાં છબીઓનું વ્યવસ્થાપન. હવે એની અંદર આપણે જોઈએ કે HTML કોડિંગ તો આપણે આગળ શીખી ગયા છે. તમને બધાને ખબર છે કે HTMLની અંદર એનું જે માળખું હોય એ માળખાની અંદર એનો જે મેઇન પાર્ટ છે હેડ અને બોડી. હેડ અને બોડી બંને વિભાગ આપણે આગળના ચેપ્ટરની અંદર સમજી ગયા છે. છબીઓનું વ્યવસ્થાપન કરવા માટે આપણે HTMLના માળખામાં બોડી વિભાગનો ઉપયોગ કરીશું. HTMLની અંદર તમને બધાને ખબર છે કે આપણે દરેક કાર્ય કરવા માટે ટેગનો ઉપયોગ કરવો પડે. તો એવી જ રીતે તમારે તમારા વેબ પેજની અંદર જો કોઈક ચિત્ર ગોઠવવું હોય તો ચિત્ર ગોઠવવા માટે પણ અહીંયા તમારે ટેગની જરૂર પડશે. HTMLની અંદર ચિત્ર ઉમેરવા માટેનો ટેગ છે IMG. IMG ટેગ જે છે એના દ્વારા આપણે આપણા વેબ પેજની અંદર ખૂબ જ સરળતાથી ચિત્રને ઉમેરી શકીએ છીએ. હવે તમે જોતા હશો અહીંયા રેડ કલરની અંદર આપણને એક ટેગ દર્શાવેલો છે. આ ટેગની અંદર તમે જોતા હશો એમાં લખ્યું છે ટેગની અંદર IMG સ્પેસ SRC ઇઝ ઇક્વલ ટુ rainbow.jpg. સમજાઈ ગયું મિત્રો? હવે આ ટેગની અંદર આપણે જોઈશું કે આ રીતે આપણે HTMLની અંદર જ્યારે કોડિંગ કરતા હોઈએ ત્યારે તમારે ચિત્ર મૂકવા માટે ઇમેજ ટેગનો ઉપયોગ કરવો પડે. ઇમેજ ટેગની અંદર એનો બીજો એક ટેગ ઉમેરવો પડે જે અહીંયા આપણે લખેલું છે SRC. હવે SRC શું છે એ આપણે સરળતાથી સમજીએ. માની લો મિત્રો કે આપણે આપણા વેબ પેજની અંદર એક ચિત્રનું વ્યવસ્થાપન કરવાનું છે. તો ચિત્રનું વ્યવસ્થાપન કરવા માટે આપણે બોડી ટેગની અંદર ઇમેજ ટેગનો ઉપયોગ કરવો પડશે. ઇમેજ ટેગથી આપણે ચિત્રનું નિરૂપણ તો કરી શકીએ, પણ એ ચિત્ર આપણા કમ્પ્યુટરની અંદર કઈ જગ્યા ઉપર રહેલું છે એનો સોર્સ એ પણ તમારે એની અંદર દર્શાવવું પડે. SRC જે ગુણધર્મ છે એ આપણને દર્શાવે છે કે આપણે આપણા બ્રાઉઝરની અંદર ચિત્ર કયા જગ્યા ઉપરથી લેવું એના માટેનો આખો પાથ આપણે અહીંયા લખવો પડે. એટલે જ ઇમેજની સાથે SRC ગુણધર્મ પણ લખવો પડે. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે આપણા એક HTML જે સરળ વેબ પેજ છે એની અંદર આપણે એક સરળતાથી ચિત્ર પણ ઉમેરી શકીએ છીએ. હવે ચિત્ર કઈ રીતે ઉમેરાય એ આપણે આગળ જોઈએ. હવે એની અંદર આપણે જોઈએ છે કે અહીંયા એક સિમ્પલ વેબ પેજ આપણે બનાવેલું છે. એ વેબ પેજની અંદર એક ચિત્ર અને એક પેરેગ્રાફ દર્શાવેલો છે. તમને ખબર છે આપણે શરૂઆતમાં વાત કરીએ એમ કે આપણે જે કંઈ પણ ટેગ લખીશું એ બધા બોડી ટેગની અંદર જ હશે. તો આ બોડી ટેગની અંદર આપણે અહીં એક લખેલું છે માય ફેવરેટ ફૂડ. હવે માય ફેવરેટ ફૂડ જે છે આપણે H1 ટેગની અંદર લખેલું છે. એટલે H1 ટેગ શાનામાંથી દર્શાવવામાં આવે છે? હેડિંગ 1. ઇટ મીન્સ કે માય ફેવરેટ ફૂડ એ તમને હેડિંગ સ્વરૂપે જોવા મળશે. સમજાયું મિત્રો? એના પછી બીજો ટેગ આપણને આપેલો છે અહીંયા H1. એની સાથે લખેલું છે U એટલે કે ચોકલેટ્સ. હવે બીજો જે હેડિંગ્સ આવશે એ H1 ટેગ દ્વારા જ ચોકલેટ લખવામાં આવશે અને U ટેગ દ્વારા એની અંદર અંડરલાઇન કરવામાં આવશે કે જેનાથી તમે અંડરલાઇન
જોઈ શકો છો. એના પછી આપણે પી ટેગ યુઝ કરેલો છે અને પી ટેગ પછી અહીંયા તમે જોશો તો આપણે લખેલું છે IMG SRC ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ચોકલેટ ડોટ PNG. હવે જ્યાં PNG દર્શાવેલું છે એ તમારા કમ્પ્યુટર અથવા તો તમારા પાસે જે ચિત્ર છે એનું સેકન્ડરી નેમ છે. બરાબર છે, એનું સેકન્ડરી નેમ છે. તમારું જે સેકન્ડરી નેમ હોય એ અહીંયા તમારે લખાવવું પડે. બરાબર છે મિત્રો. હવે એના પછી અહીંયા H1 ટેગની અંદર એક પેરેગ્રાફ દર્શાવેલો છે, ત્યાર પછી H1 ટેગ પૂરો કરેલો છે અને ત્યાર પછી પી ટેગ પૂરો કરેલો છે. હવે માની લો કે આ પ્રકારનું આપણે એક વેબ પેજ તૈયાર કરેલું છે અને આ જ વેબ પેજને આપણે સેવ કરી, સેવ એઝ કરી અને પછી એક્સપ્લોરરની અંદર જો જોઈએ તો એને આપણે કયા સ્વરૂપમાં જોઈ શકીએ એ આપણે જોઈએ. બરાબર છે મિત્રો. તો આની અંદર આપણે જોઈશું કે આ જે આપણે કોડિંગ અત્યારે લખેલું છે આ કોડિંગનું રિઝલ્ટ આપણને કયા પ્રકારે જોવા મળશે. તો જો મિત્રો, તમે જે કોડિંગ લખેલું હતું એ કોડિંગની અંદર તમે જોયું હશે કે ભાઈ આપણે પહેલી લાઈન જે હતી એ આપણે શું લખેલી છે, H1 માય ફેવરેટ ફૂડ. તો અહીંયા તમે જોતા હશો માય ફેવરેટ ફૂડ એ હેડિંગ ટેગમાં આવેલું છે. બીજું તમે જો H1 યુ ટેગની અંદર લખેલું છે ચોકલેટ્સ. બરાબર. તો અહીંયા તમે જોતા હશો કે બીજા ટેગની અંદર એટલે કે બીજા હેડિંગની અંદર આપણને ચોકલેટ આપેલું છે, પણ એના નીચે અંડરલાઇન પણ દર્શાવેલી હશે. હવે એના નીચે આપણે પી ટેગની અંદર લખેલું છે ઇમેજ પછી સોર્સ ચોકલેટ ડોટ PNG. સમજી ગયા મિત્રો. તો આ ટેગથી શું થાય છે, તમારા કમ્પ્યુટરની અંદર જે ચોકલેટ્સ જે PNG નામની ફાઇલ હતી એ ફાઇલ તમને આ જગ્યા ઉપર દર્શાવે છે અને ત્યાર પછી તમે તમારો જે પેરેગ્રાફ દર્શાવેલો છે એ દર્શાવે છે. એટલે કે આપણે આપણા વેબ પેજની અંદર જો ચિત્ર મૂકીએ તો આપણું વેબ પેજ જે છે એ વધારે અસરકારક રીતે તમે દર્શાવી શકો છો. આ તો એક જ ચિત્ર છે, તમે આવી રીતે એક કરતાં વધારે ચિત્ર પણ તમારા વેબ પેજની અંદર દર્શાવી શકો છો. સમજી ગયા મિત્રો. હવે આપણે આગળ સમજીશું. હવે એની અંદર જોઈએ, ચિત્રની સાથે સાથે આપણે ચિત્રની અંદર બીજા ઘણા બધા ગુણધર્મો પણ આપેલા હોય છે. હવે બીજા ઘણા બધા ગુણધર્મો એ કયા કયા, તો એની અંદર પહેલું આવે છે ALT. ALT શું છે, ઇમેજ ટેગની સાથે ALT ગુણધર્મ છબીને વર્ણવે છે. આ ગુણધર્મને મૂકવો એ હંમેશા સલાહભર્યું છે, કારણ કે છબીને વર્ણવે છે ALT અને ગુણધર્મ સારી રીતે દર્શાવી શકે છે. આપણે ઉદાહરણ તરીકે આપણે નીચે જોઈએ તો ઇમેજ SRC રેઇનબો ડોટ BMP. હવે જો અહીંયા જે BMP આપેલું છે એ પણ એનું સેકન્ડરી નેમ છે. બરાબર છે મિત્રો. તમારા કમ્પ્યુટરની અંદર તમારું જે ચિત્ર તમારું સેવ કરેલું હોય એનું તમારે સેકન્ડરી નેમ ખાસ કરીને ચેક કરીને લખવું, જેનાથી તમારી ફાઇલ સરળતાથી ઓપન થઈ શકે. અને અહીંયા આપેલું છે ALT ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ અ રેઇનબો. હવે આ શું કામ લખવામાં આવે છે એ આપણે સમજીએ. આ ગુણધર્મ અત્યંત ઉપયોગી છે. તેનું પહેલું કારણ છે કે તે છબીને વર્ણવે છે જે ઘણી બધી વખત જરૂરી હોય છે. અન્ય કારણ એ છે કે ધારો કે કોઈ પણ કારણોસર બ્રાઉઝરની છબીને ન દર્શાવી શકે તો પણ વાચક એટલું તો સમજી શકે છે કે ભાઈ જે ચિત્ર છે એ ચિત્ર શાનું છે, તો કે વેબ પેજ છે. તમે જોયું હશે ઘણીવાર આપણે આપણા વેબ પેજની ઉપર સ્ક્રીન રીડરનો પણ ઉપયોગ કરેલું હોય છે. તમે જોતા હશો કે ઇન્ટરનેટની સ્પીડ જ્યારે બહુ સ્લો હોય તો આપણને ચિત્ર બરાબર દેખાતું નથી કે ચિત્રને ડાઉનલોડ થતાં ઘણીવાર લાગે છે. તો તમે આ નામ ઉપરથી સમજી શકો છો કે ભાઈ અહીંયા જે ચિત્ર છે એ શાનું છે, તો કે રેઇનબોનું છે. અને જો તમારા કમ્પ્યુટરની અંદર સ્ક્રીન રીડર હોય તો એ સ્ક્રીન રીડ કરીને પણ તમને સરળતાથી સમજાવી શકે કે જે ચિત્ર છે એ શાનું છે. બરાબર. ALT ગુણધર્મ લખવો કમ્પલસરી નથી, પણ જો તમે લખો તો એ સલાહભર્યું ગણવામાં આવે છે, જેનાથી આપણું વેબ પેજ વધારે અસરકારક રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે મિત્રો. હવે આપણે જોઈએ એની અંદર જ્યારે તમે તમારું ચિત્ર મૂકો છો તો ચિત્રની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ચિત્રની અંદર
તમારા વેબ પેજની અંદર ચિત્ર કેટલી સાઇઝમાં આવવું જોઈએ, કેવું હોવું જોઈએ, એની હાઇટ કેટલી હોવી જોઈએ, એની વિડ્થ કેટલી હોવી જોઈએ. તો સેમ એ જ રીતે HTMLની અંદર આપણે જે ચિત્ર મૂકીએ છીએ તો એ આપણે આપણા ચિત્રની હાઇટ અને વિડ્થ પણ નક્કી કરી શકીએ છીએ. બરાબર. પણ એટલું યાદ રાખવાનું મિત્રો કે આપણે HTMLની અંદર જે ચિત્ર મૂકીએ છીએ એ ચિત્રની હાઇટ અને વિડ્થ એના પિક્સેલ દ્વારા નક્કી કરવામાં આવે છે કે તમારે કેટલા પિક્સેલ એની હાઇટ રાખવી અને કેટલા પિક્સેલ એની વિડ્થ રાખવી. હવે એ આપણે સમજીશું કે હાઇટ અને વિડ્થ માટે ટેગ કઈ રીતે લખી શકાય. તો અહીંયા આપણે જોઈતા હશે કે ભાઈ અહીંયા આપણને રેડ કલરમાં આપણો એક ટેગ આપેલો છે. આ ટેગની અંદર તમે જોશો તો ઇમેજ સોર્સ ઇઝ ઇક્વલ ટુ rainbow.bmp. હવે વચ્ચે જે અલ્ટર ધીસ ઇઝ અ રેઇનબો આ લખવું કમ્પલસરી નથી. પછી તમે લખી શકો હાઇટ ઇઝ ઇક્વલ ટુ 120, વિડ્થ ઇઝ ઇક્વલ ટુ 180. હવે જે અહીંયા હાઇટ આપેલી છે એ 120 પિક્સલ છે અને વિડ્થ આપેલી છે એ 180 પિક્સલ છે. બરાબર છે. એટલી તમે હાઇટ અને વિડ્થ આપી શકો છો. જે તમારી જે સ્ક્રીન છે એ સ્ક્રીનના પિક્સેલના આધારે એની હાઇટ અને વિડ્થ નક્કી કરે છે. સમજાઈ ગયું મિત્રો? આ રીતે આપણે આપણા HTMLની અંદર જો કોઈક છબી દર્શાવવી હોય અને એ છબીની હાઇટ અને વિડ્થ તમારે નક્કી કરવી હોય તો તમે અહીંયા હાઇટ અને વિડ્થ આ રીતે નક્કી કરી શકો છો. સમજી ગયા મિત્રો? હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈએ એના પછી વેબ પેજની અંદર જે તમે ચિત્ર ગોઠવો છો તો એ ચિત્ર આપણી સ્ક્રીન ઉપર કઈ જગ્યાએ હોવું જોઈએ. એમ તો આપણે આપણી સ્ક્રીનની ઉપર ચિત્રને અલગ અલગ 5 જગ્યાએ ગોઠવી શકીએ. બરાબર. અને ગોઠવવા માટે HTMLની અંદર આપણને આપેલું છે અલાઇન ગુણધર્મ. અલાઇનથી શું થાય છે કે તમે નક્કી કરી શકો કે ભાઈ તમારું ચિત્ર જે વેબ પેજ છે એના કઈ બાજુ ઉપર આવવું જોઈએ. જેમ કે HTML વેબ પેજની અંદર આપણે આપણા ચિત્રને અલગ અલગ 5 જગ્યાએ ગોઠવી શકીએ. એમાં એક આવે છે ટોપ, બીજું આવે છે મિડલ, ત્રીજું આવે છે બોટમ, ચોથું આવે છે લેફ્ટ અને પાંચમું આવે છે રાઈટ. હવે આને આપણે લખવું કેવી રીતે? બરાબર છે. તો લખવા માટે આપણે અહીંયા ફરીથી આ રેડ કલરના ટેગની અંદર ધ્યાન આપીશું. આની અંદર તમે જો ઇમેજ પછી SRC ઇઝ ઇક્વલ ટુ chocolate.png એટલે કે આ ચોકલેટના ચિત્ર માટેનું છે. ત્યાર પછી અહીંયા આપેલું છે અલ્ટર ધીસ ઇઝ અ રેઇનબો. આ લખવું કમ્પલસરી નથી. એના પછી આપેલું છે અલાઇન ઇઝ ઇક્વલ ટુ રાઇટ. અલાઇન એટલે કે ચિત્ર કઈ જગ્યાએ આવવું જોઈએ. અલાઇનથી તમે તમારા ચિત્રની દિશા નક્કી કરી શકો. તો અહીંયા તમે જોતા હશો તો અહીંયા એક અલાઇન વધારાનો ગુણધર્મ આપણે આપેલો છે. આનાથી તમારું જે ચિત્ર છે એ ચિત્ર જમણી બાજુ ઉપર જતું રહેશે. ધારો કે મારે ચિત્ર જમણી બાજુ નથી જોઈતું, મારે ચિત્ર ડાબી બાજુ જોઈએ છે, તો તમે અહીંયા અલાઇન લેફ્ટ લખશો તો પણ ચાલશે અને નહીં લખશો તો પણ કમ્પ્યુટરની અંદર તમારું ચિત્ર ડિફોલ્ટ રીતે ડાબી બાજુએ જ આવતું હોય છે. તમારે એને ઉપર ગોઠવવું હોય તો ટોપ, વચ્ચે ગોઠવવું હોય તો મિડલ અને નીચે ગોઠવવું હોય તો બોટમ. એમ આપણે ચિત્રની અંદર અલાઇન ગુણધર્મથી ચિત્રને અલગ અલગ 5 દિશાની અંદર મૂકી શકીએ. એમાં એક છે ટોપ, બીજું છે મિડલ, ત્રીજું છે બોટમ, ચોથું છે લેફ્ટ અને પાંચમું છે રાઈટ. આ રીતે આપણે ચિત્રની હાઇટ પણ નક્કી કરી શકીએ, વિડ્થ પણ નક્કી કરી શકીએ, પ્લસ ચિત્રને જમણી બાજુએ ગોઠવવું, ડાબી બાજુએ ગોઠવવું, ઉપર ગોઠવવું, નીચે ગોઠવવું કે વચ્ચે ગોઠવવું. આપણે આપણી સુવિધા પ્રમાણે અલ્ટરનો ઉપયોગ કરી અલાઇનનો ઉપયોગ કરી આપણે આપણા ચિત્રને યોગ્ય દિશા આપી શકીએ છીએ. ઓકે મિત્રો? હવે આપણે આગળ જોઈશું. ચિત્ર પછી તમે જોયું હશે કે આપણે નાનપણની અંદર ઘણા બધા ચિત્રો કાગળ ઉપર, સ્કેચ ઉપર દોરતા હતા. પણ તમે જોયું હશે કે તમે કોઈ પણ ચિત્ર દોરો તો ચિત્રની અંદર જો તમે બોર્ડર બનાવો તો ચિત્ર વધારે એટ્રેક્ટિવ લાગે છે. તો એવી જ રીતે આપણે માની લો કે કોઈ ચિત્ર આપણે HTML દ્વારા કોડિંગ કરીને આપણા વેબ પેજ પર મૂકેલું છે અને તમારે એની બોર્ડર બનાવવી છે તો એ બોર્ડર પણ તમે સરળતાથી બનાવી શકો છો. એના માટે ચિત્રની સાથે સાથે તમારે બોર્ડર ગુણધર્મનો ઉપયોગ પણ
કરવો પડે છે. હવે આપણે જોઈએ કે ચિત્રની અંદર બોર્ડર કેવી રીતે ગોઠવી શકાય. તો એના માટે ફરી તમારે ટેગની અંદર ધ્યાન આપવું પડશે. હવે આ ટેગની અંદર આપણે જોઈએ કે એમાં આપેલું છે ઇમેજ એસઆરસી chocolate.png અલ્ટર ધીસ ઇઝ અ રેઇનબો. હવે અહીંયા તમે જોયું હશે અલાઇન રાઇટ એટલે ચિત્ર કઈ બાજુ આવશે? જમણી બાજુ. અહીંયા આપેલું છે બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 20. બરાબર છે. અહીંયા બોર્ડરની સાઇઝ આપેલી છે એટલે કે તમે તમારા ચિત્રની ફરતે કેટલી બોર્ડર દોરવા માંગે છો એ બોર્ડરની સાઇઝ અહીંયા 20 લખેલી છે એટલે એની 20ની સાઇઝ ત્યાં નક્કી થશે. બરાબર છે. આવી રીતે તમે 10ની સાઇઝ આપી શકો, 50ની સાઇઝ આપી શકો. હવે આ ટેગને તમે તમારા HTML કોડિંગમાં લખીને રન કરાવશો તો તમારો ચોકલેટનું ચિત્ર આવશે. એ ચિત્ર જમણી બાજુ ઉપર આવશે અને બોર્ડર એની કેટલી આવશે? 20 આવશે. આ રીતે આપણે આપણા HTMLની અંદર ચિત્ર પણ ગોઠવી શકીએ, એને યોગ્ય દિશા પણ આપી શકીએ અને એક ચોક્કસ બોર્ડર પણ દર્શાવી શકીએ. તમે જોતા હશો કે અહીંયા જે ચિત્ર મૂકેલું છે, તમે જોતા હશો આ આખું જે ચિત્ર છે, આ આખા ચિત્રની ફરતે પણ તમને એક બોર્ડર જોવા મળે છે. દેખાય છે મિત્રો? તો આવી જ તમે તમારા ચિત્રની ફરતે એક બ્લેક કલરની બોર્ડર દર્શાવી શકો છો, જેનાથી તમારું ચિત્ર વધારે અસરકારક દેખાતું હોય છે. સમજી ગયા મિત્રો? હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈએ કે તમે ઘણીવાર જોતા હશો કે ભાઈ આપણે જે ચિત્ર મૂકીએ છીએ તો ચિત્રની સાથે સાથે આપણે લખાણ પર મૂકવાનું હોય, પણ આપણે ઘણીવાર એવું રાખતા હોય કે ભાઈ લખાણ અને ચિત્ર થોડું અલગ અલગ દેખાવું જોઈએ. તો એના માટે આપણે ચિત્રના ફરતે બોર્ડર એટલે કે ખાલી સ્પેસ જગ્યા પણ રાખી શકીએ છીએ. હવે આની અંદર ઇમેજની સાથે સાથે આપણે સ્પેસ પણ રાખી શકીએ. હવે એના માટે અહીંયા તમારે એન્ડિંગ સ્પેસ અને અરાઉન્ડ ઇમેજ એટલે કે ઇમેજની ચારે બાજુ ખાલી જગ્યા ઉમેરવી. એના માટે H સ્પેસ અને V સ્પેસ આ બે અલગ અલગ પ્રકારના ગુણબંધોનો ઉપયોગ કરવો પડે. H સ્પેસ એટલે કે હોરિઝન્ટલ, V સ્પેસ એટલે કે વર્ટિકલ. બરાબર છે? ઊભી અને આડી બંને સ્પેસ તમે રાખી શકો છો. હવે એના માટે આપણે કઈ રીતે કરીશું? તો ફરીથી આપણે આપણા ટેગ ઉપર ધ્યાન આપીએ. તો અહીંયા તમે જોતા હશો આપણે ઇમેજ ટેગને ઉપયોગ કરેલો છે SRC rainbow.bmp. હવે તમે જો અહીંયા આપણે વધારાના ગુણધર્મ છે H સ્પેસ 30, V સ્પેસ 10 એટલે હોરિઝન્ટલ કેટલી સ્પેસ આપેલી છે? 30. વર્ટિકલ કેટલી સ્પેસ આપેલી છે? 10. જેનાથી શું થશે? તમારું જે ચિત્ર છે એ ચિત્રની ચારે ચાર બાજુ તમને સ્પેસ છોડેલી દેખાશે એટલે કે ખાલી જગ્યા. કઈ રીતે હશે એ આપણે જોઈએ. જો હવે અહીંયા તમે જોતા હશો કે આપણું જે ચિત્ર હતું એ ચિત્રની અંદર શરૂઆતમાં તમે જોયું હશે તો શરૂઆતની અંદર લખાણ અને ચિત્ર બંને ભેગા આપેલા હતા. બરાબર છે મિત્રો? પણ અહીંયા તમે જોતા હશો કે અહીંયા ચારે બાજુ ચિત્રની અંદર તમને સ્પેસ જોવા મળે છે. તમારે જેટલી પણ સ્પેસ રાખવી હોય એટલી આપણે ચિત્રની અંદર રાખી શકીએ, પણ એના માટે તમારે કયા ટેગનો ઉપયોગ કરવો પડે? H સ્પેસ અને V સ્પેસ. આનાથી હોરિઝન્ટલ સ્પેસ છૂટે છે, આનાથી વર્ટિકલ સ્પેસ છૂટે છે. આ બધા ટેગનો ઉપયોગ આપણે આપણા HTMLની અંદર જ્યારે તમે ઇમેજ ટેગનો ઉપયોગ કરો તો બધા જ ગુણધર્મોનો ઉપયોગ તમે એકસાથે પણ કરી શકો છો. સમજી ગયા મિત્રો? હવે આપણે શરૂઆતમાં વાત કરી હતી એમ મેં તમને કીધું હતું કે ભાઈ JPG હોય ચિત્રનું સેકન્ડરી નેમ. બરાબર છે? તો એવી રીતે આપણે જોઈએ કે ભાઈ જે ચિત્ર હોય છે, તમે જે ચિત્ર HTMLની અંદર મૂકવાના છે તો એ જેટલી પણ ચિત્રો તમે મૂકો છો એના દરેકના સેકન્ડરી નેમ હોય છે. કમ્પ્યુટરની અંદર આવા ઘણા બધા પ્રકારના ચિત્રો અને એના સેકન્ડરી નેમ આવતા હોય છે. બરાબર છે? કારણ કે કમ્પ્યુટરની અંદર જ્યારે તમે કોઈ ચિત્ર સેવ કરો તો એ ચિત્ર કયા ફોર્મેટમાં સેવ થાય છે એ એના સેકન્ડરી નેમ ઉપરથી તમે ઓળખી શકો છો. સમજી ગયા મિત્રો? તો આની અંદર આપણે જોઈએ તો તમને અલગ અલગ છબી અને ફાઇલ સ્વરૂપ દર્શાવેલા છે અને એનું વર્ણન પણ કરેલું છે. હવે એની અંદર પહેલું આપણને આપેલું છે BMP. બરાબર છે? જેને કહેવાય છે બીટમેપ ગ્રાફિક ફાઇલ. એ વિન્ડો OS 2 માટેની છે એટલે કે વિન્ડોઝની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. બીજું આપેલું છે GIF એટલે કે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ. બરાબર છે? ત્રીજું આપેલું છે JPEG એટલે કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ ફાઇલ.
ઇન્ટરનેટની અંદર જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે એ છે જેપીજી, બરાબર છે. જેપીજી અથવા તો JIFF એને ઇમેજ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી તમે તમારા કમ્પ્યુટરની અંદર જ્યારે કોઈ પણ ફાઇલ સેવ કરતા હશો અથવા તો તમે તમારા મોબાઈલની અંદરથી પણ કેમેરા દ્વારા કોઈ પણ ફોટોગ્રાફ લો છો તો એ ફોટોગ્રાફ પણ મોસ્ટ ઓફ જેપીજી ફાઇલની અંદર જ સેવ થતો હોય છે, બરાબર છે. એના પછી છે PNG એટલે કે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક ફાઇલ, અને પછી છે TIFF એટલે કે ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ. આ બધા જે છે એ તમારું જે ચિત્ર હોય એ ચિત્રના સેકન્ડરી નેમ છે. ફર્સ્ટ નેમ તો તમે ગમે એ રાખી શકો, પણ સેકન્ડરી નેમ એના સોફ્ટવેરના આધારે જ નક્કી થતા હોય છે. સમજી ગયા મિત્રો? આ રીતે જ્યારે પણ તમે તમારા વેબ પેજની અંદર કોઈ ચિત્ર ગોઠવવા માંગતા હોય તો ઇમેજ ટેગની સાથે કોઈ પણ ચિત્રનું નામ લખો તો સાથે તમારે એનું સેકન્ડરી નેમ કમ્પલસરી લખવાનું હોય છે. આ હંમેશા ધ્યાન રાખવું. સમજી ગયા મિત્રો? હવે આપણે આગળ જોઈએ કે હોટસ્પોટ, આકર્ષણનું કેન્દ્ર હોટસ્પોટ તરીકેની છબી. હવે આકર્ષણનું કેન્દ્ર અને હોટસ્પોટ છબી એટલે શું? તમને બધાને લાગતું હતું કે સર હોટસ્પોટ એટલે તો આપણે ઘણીવાર વાઈફાઈનો ઉપયોગ કરતા હોય તો કોઈના મોબાઈલમાં આપણે કહીએ કે ભાઈ હોટસ્પોટ શરૂ કર એટલે હું એની અંદરથી વાઈફાઈ લઈ લઈશ અને ઇન્ટરનેટ શરૂ કરીશ, બરાબર છે. પણ આ હોટસ્પોટ એટલે શું એ આપણે સરળતાથી સમજીએ. તમે જોયું હશે કે આપણે ઓનલાઈન શોપિંગ તો તમે બધા જ કરતા હશો. ઓનલાઈન શોપિંગની અંદર આપણે કોઈ પણ ઓનલાઈન શોપિંગની વેબસાઇટ જ્યારે ઓપન કરતા હોય તો તમે જોતા હશો કે એની અંદર એક જ પેજ ઉપર ઘણા બધા ચિત્રો આપેલા હોય છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારે કેમેરો જોઈએ છે, તમે કેમેરા ઉપર ત્યાં ક્લિક કરશો તો તમને ઘણા બધા કેમેરાના ફોટોગ્રાફ એકસાથે જોવા મળશે. પછી તમે એક કેમેરાના ચિત્ર ઉપર ક્લિક કરશો તો એ જ કેમેરાનું ચિત્ર તમને ખૂબ જ મોટી સાઇઝમાં જોવા મળશે કે તમે એને ખૂબ જ સારી રીતે જોઈ શકો, કારણ કે એક સાથે ઘણા બધા ફોટોગ્રાફ મોટી સાઇઝમાં એના ઉપર મૂકી શકાતા નથી. માટે એની અંદર ચિત્રને જ એક લિંક તરીકે એની અંદર ગોઠવવામાં આવે છે અને એ ચિત્ર ઉપર તમે ક્લિક કરો તો એ ક્લિક કર્યા પછી એને રિલેટેડ બીજું એક ચિત્ર ઓપન થાય છે. એને કહેવામાં આવે છે ચિત્રનું હોટસ્પોટ. એનાથી શું થાય છે કે તમે એક ચિત્ર ઉપર ક્લિક કરશો એટલે એને રિલેટેડ બીજું ચિત્ર ઓપન થશે, બરાબર. અહીંયા તો કહેવાય છે કે હોટ ટેક્સ્ટ, પણ ટેક્સ્ટ ચિત્ર ઉપર લખવામાં આવતા નથી. તમે જોયા હશે કે ઘણીવાર આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ ત્યારે એની ઉપર બ્લુ કલરની લિંક આપેલી હોય છે જેને આપણે હાઇપર લિંક કહીએ. એના ઉપર ક્લિક કરીએ એટલે બીજી પ્રોડક્ટ ઓપન થાય. પણ જ્યાં ચિત્ર મૂકેલું હોય, તમે ચિત્ર ધારો કે કેમેરાનું ચિત્ર ખૂબ જ નાનું છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે બીજા ઘણા બધા ચિત્રો એની અંદરથી ઓપન થતા હોય છે. ઇટ મીન્સ કે એ જે ચિત્ર છે કેમેરાનું એને શું કહેવામાં આવે છે? હોટસ્પોટ. એના દ્વારા તમે બીજા ઘણા બધા ચિત્ર પણ સરળતાથી ઓપન કરી શકો છો. આ રીતની રચના જે કરેલી હોય એને ચિત્રનું હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણને બે ચિત્ર દર્શાવેલા છે, દેખાય છે તમને? હવે આની અંદર તમે ઉપરના ચિત્ર પર અહીંયા જો બે આપેલા છે, એન્ટર યુ કેન ગો ઓફિસ ઓર ગો ટુ ટેમ્પલ. બે ચિત્ર દર્શાવેલા છે, એક ઓફિસનું છે ને એક ટેમ્પલનું છે, બરાબર. આ બંને ચિત્ર કેવા છે? નાના છે. હવે હું ઓફિસ ઉપર ક્લિક કરીશ તો મને ઓફિસનું ચિત્ર જોવા મળશે, ટેમ્પલ ઉપર ક્લિક કરીશ તો મને ટેમ્પલનું ચિત્ર જોવા મળશે. ઇટ મીન્સ કે અહીંયા જે તમને જોવા મળે છે આ જે બે ચિત્રો છે, આ બે ચિત્ર એકચ્યુઅલી શું છે? હોટસ્પોટ, જેનાથી એક જ જગ્યાએથી આપણે બીજા ચિત્રને પણ સરળતાથી ઓપન કરી શકીએ. આવી જ રીતે આપણે આપણા ચિત્રનું પણ હોટસ્પોટ તરીકે નક્કી કરી અને એને રિલેટેડ બીજા ઘણા બધા ચિત્રો ઓપન કરી શકીએ છીએ. તમે જોતા હશો, આપણને તો ખબર છે, આપણે બધા જ અત્યારે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. ગૂગલ મેપની અંદર શું હોય છે? ગૂગલ મેપમાં તમે જોતા હશો કે મેપ તમે ઓપન કરો, જેમ તમે ઝૂમ કરો છો તેમ તમને અલગ અલગ માહિતીઓ એની અંદર જોવા મળે છે. પછી કોઈક ચોક્કસ જગ્યા ઉપર તમે ક્લિક કરો એટલે તરત જ ત્યાંની માહિતી તમને એઝ એક ઇમેજ તરીકે જોવા મળે છે. સમજાઈ ગયું મિત્રો? તો એવી જ રીતે આવા ઘણા બધા હોટસ્પોટ ચિત્ર નક્કી કરી અને એક આખું ઇમેજ પેજ તૈયાર કરવામાં આવે છે અને એવા ઘણા બધા ઇમેજ પેજ તૈયાર કરી અને એક આખો મેપ બનાવવામાં આવે છે. આવી રીતે આપણે ઇમેજ મેપ પણ તૈયાર કરી શકીએ. જેમ શરૂઆતમાં આપણે જોયું કે ભાઈ અહીંયા આપણે બે ચિત્ર મૂકેલા છે, એક ઓફિસ અને એક ટેમ્પલ.
તો એવી રીતે તમે એની અંદર ઘણા બધા ચિત્રો મૂકી અને પછી જે જગ્યા ઉપર ક્લિક કરો એટલે એને રિલેટેડ તમને માહિતી જોવા મળે. આવી રીતે આપણે ઇમેજ દ્વારા એક આખો મેપ પણ તૈયાર કરીને બતાવી શકીએ છીએ. જો આ રીતે, બરાબર. આની અંદર તમે જોતા હશો એક ઓફિસ દર્શાવેલી છે, પોલીસ સ્ટેશન છે, સેન્ટ્રલ મોલ છે, ફાયર બ્રિજ છે, ટેમ્પલ છે, બરાબર, અને રસ્તા છે. સમજાઈ ગયો મિત્રો? તો આ રીતે ઘણી બધી ઇમેજીસ ભેગી કરી અને આપણે હોટસ્પોટ તૈયાર કરવા પડે. આવા ઘણા બધા હોટસ્પોટના વેબ પેજ તૈયાર કરી અને પછી આપણે આ જ રીતે એક આખું ઇમેજનું મેપ તૈયાર કરી શકીએ. જેનાથી શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી એક જગ્યા ઉપર ક્લિક કરી અને એને રિલેટેડ માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકીએ. તમે અત્યારે ગૂગલ મેપનો ઉપયોગ તો કરતા જ હશો મિત્રો. તો આ ગૂગલ મેપ આ જ રીતે આખું તૈયાર કરવામાં આવે છે. સમજી ગયા મિત્રો? હવે આપણે જોઈએ કે તમે ઘણી બધી જગ્યા ઉપર જોતા હશો કે ભાઈ આપણે વેબ પેજની અંદર વિડીયો ફાઇલ પણ જોવા મળે છે, ઓડિયો ફાઇલ પણ જોવા મળે છે. તો એ આપણે કઈ રીતે મૂકી શકીએ કે આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે ભાઈ ટેક્સ્ટ મૂકી શકીએ, અલગ અલગ સાઇઝના ટેક્સ્ટ મૂકી શકાય, ટેક્સ્ટને કલર કરી શકાય. પછી આપણે જોયું કે ભાઈ એની અંદર ઇમેજ પણ તમે ગોઠવી શકો, ઇમેજની બોર્ડર પણ ગોઠવી શકો, ઇમેજને અલગ અલગ સાઇઝમાં પણ મૂકી શકો. પણ ઇન્ટરનેટ ઉપર જે ઓડિયો અને વિડીયો ફાઇલ હોય એ કેવી રીતે ગોઠવાય, તો હવે આપણે એ સમજીએ. HTMLની અંદર તમારે પ્રોગ્રામ દ્વારા જો તમારા વેબ પેજની અંદર કોઈ વિડીયો ફાઇલ બનાવીને મૂકવી છે કે કોઈ ઓડિયો ફાઇલ મૂકવી છે તો એ પણ તમે ખૂબ જ સરળતાથી મૂકી શકો છો. બરાબર છે? એના માટે તમારે ફક્ત અને ફક્ત ટેગનો ઉપયોગ કરવો પડે. બરાબર છે? અને એ વિડીયો ફાઇલ તમારા પાસે હોવી જોઈએ. હવે કઈ રીતે મુકાય છે તો એના માટેનો ટેગ આપણે અહીંયા જોઈશું. તો જો આની અંદર આપણે શરૂઆતમાં ટેગ લખેલો છે એ તમે સમજી લો. હવે આની અંદર આપેલું છે AHREF. તો તમને ખબર છે કે આ ટેગનો ઉપયોગ આપણે શરૂઆતની અંદર જ હાઇપર લિંક માટે કરેલો છે. તમે સમજી ગયા હશો મિત્રો. આ એક લિંક બનાવેલી છે અને એ લિંકની અંદર ફાઇલનું સોર્સ શું આપેલું છે? food.mp4. હવે mp4 એ ફાઇલનું સેકન્ડરી નેમ છે. શરૂઆતમાં આપણે જોયું કે ભાઈ તમે કોઈ ચિત્ર મૂકતા હોય તો ચિત્રની અંદર આપણે અલગ અલગ પ્રકારના સેકન્ડરી નેમ સમજી ગયા. બરાબર છે? એની અંદર તમે જોયું હશે કે GIF, BMP, PNG આ બધા ચિત્રના સેકન્ડરી નેમ છે. એવી જ રીતે જો વિડીયો ફાઇલ હોય તો વિડીયો ફાઇલના પણ સેકન્ડરી નેમ આવે છે. બરાબર છે? એમાં પણ આ એક સેકન્ડરી નેમ છે MP4. હવે MP4 પછી અહીંયા આપણને આપેલું છે ફોલો ધ લિંક્સ. બરાબર છે? રિસીવ એન્ડ એન્જોય. બરાબર? સમજી ગયા મિત્રો? તો આ એક પ્રકારની લિંક છે. આના ઉપર તમે ક્લિક કરશો એટલે તરત જ આ જે સોર્સ ફાઇલ છે food.mp4 એ ઓપન થઈ જશે. અહીંયા બે છે, અહીંયા હાઇપરલિંક મૂકેલી છે અને અહીંયા કયા પ્રકારનો શબ્દ તમને જોવા મળશે રેડ કલરમાં એ આપેલું છે. તમે ફોલો ધીસ રેસીપી એન્ડ એન્જોય લખેલું છે. બરાબર? ડિલિશિયસ ફૂડ. તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે એનાથી શું થશે? food.mp4ની એક વિડીયો ફાઇલ ઓપન થશે. ઇટ મીન્સ કે તમારા પાસે food.mp4ની એક વિડીયો ફાઇલ તમારા કમ્પ્યુટરમાં હોવી જોઈએ. જ્યારે તમે તમારા પ્રોગ્રામને રન કરશો એટલે કમ્પ્યુટર શું કરે છે? એ વિડીયો ફાઇલને તમારા પ્રોગ્રામ સાથે લિંક કરીને આપે છે, જેનાથી તમે તમારા પ્રોગ્રામ ઉપરથી ડાયરેક્ટલી એ ફાઇલને ઓપન કરાવી શકો છો. બરાબર? આ રીતે તમે વિડીયો ફાઇલ ઓપન કરાવી શકો. સેમ એવી જ રીતે માની લો કે મારે કોઈક MP3 ફાઇલની એટલે કે ઓડિયો ફાઇલ બનાવવી છે, ઓડિયો ફાઇલ મૂકવી છે, તો એના માટે શું કરવું? તો એ પણ સેમ એ જ રીતે AHREF પછી જો અહીંયા આપેલું છે =ની અંદર song.mp3. હવે આ બધા MP3 તો તમે બધા જ વાકેફ છો. અત્યારે જે ઓડિયો માટે જે સૌથી વધારે પ્રચલિત ફોર્મેટ છે એ MP3 છે. સમજી ગયા મિત્રો? તો હવે આ song.mp3 નામની ફાઇલ તમારા કમ્પ્યુટરની અંદર હોવી જરૂરી છે. ત્યાર પછી તમે તમારા HTML વેબ પેજની અંદર આ પ્રકારનો પ્રોગ્રામ બનાવી એમાં તમારે આ ટેગ લખવો પડે. પણ એટલું યાદ રાખવું કે તમારા કમ્પ્યુટરમાં જે ફાઇલ છે એ જ ફાઇલનું નામ અહીંયા તમારે લખવું પડે. અહીંયા જે song.mp3 લખેલું છે એની જગ્યાએ તમારે તમારી ફાઇલનું નામ લખવું પડે. અને
તમે કયા નામ ઉપર ક્લિક કરી અને એને રન કરવા માંગો છો એ અહીંયા લખવું, પણ અહીંયા લખેલું છે એન્જોય ધીસ સોંગ. સમજાઈ ગયું મિત્રો? તો હવે જ્યારે તમે આ પ્રોગ્રામને રન કરશો ત્યારે ત્યાં એન્જોય ધ સોંગ આ બ્લુ કલરની ટીકમાં લખેલું આવશે અને તમે એના ઉપર ક્લિક કરશો એટલે song.mp3 જે ફાઇલ છે એ રન થશે. જ્યારે ઉપરની વિડીયો ફાઇલ છે એની અંદર શું છે કે આ ફોલો ધીસ લિંકવાળું છે, આના ઉપર તમે ક્લિક કરશો એટલે એનાથી શું થશે, food.mp4ની ફાઇલ રન થશે. આ રીતે આપણે આપણા કમ્પ્યુટરની અંદર ચિત્ર ગોઠવી શકીએ, ચિત્રને અલગ અલગ દિશામાં મૂકી શકીએ, ચિત્રની ફરતે બોર્ડર નક્કી કરી શકીએ, ચિત્રની ફરતે બોર્ડર અથવા તો ખાલી સ્પેસ ગોઠવી શકીએ, ચિત્રની કોઈ ચોક્કસ દિશા નક્કી કરી શકીએ અને ચિત્રથી આપણા વેબ પેજને વધારે એટ્રેક્ટિવ બનાવી શકીએ. એની સાથે સાથે જ તમારે ચિત્રની સાથે સાથે કોઈ વિડીયો મૂકવો હોય તો એ વિડીયો પણ તમે સરળતાથી મૂકી શકો, કોઈ ઓડિયો મૂકવો હોય તો ઓડિયો પણ મૂકી શકો. પણ એના માટે તમારે અલગ અલગ પ્રકારના જે આપણે ટેગ સમજી ગયા આ ટેગનો ઉપયોગ તમારે કરવો પડે. આ રીતે આપણે HTMLની અંદર ચિત્ર એટલે કે છબીઓનું વર્ગીકરણ કરી શકીએ, એને અસરકારક રીતે ગોઠવી શકીએ, ઓડિયો ફાઇલ મૂકી શકીએ, વિડીયો ફાઇલ મૂકી શકીએ અને આપણા વેબ પેજને ખૂબ જ અસરકારક રીતે દર્શાવી શકીએ. ઓકે મિત્રો, તો આ રીતે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર HTMLમાં છબીનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ મળીશું નવા વિડીયો સાથે.